ગ્રહોના રાજા સૂર્ય 15 જૂનથી આવશે મિથુન રાશિમાં। તો આગામી 1 માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મિથુન રાશિ એ રાશિ ચક્રની ત્રીજી રાશિ છે, જે બુધની છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 15 જૂન 2026ના રોજ બપોરે 12 કલાક અને 34 મિનિટે થશે। વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને મુખ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે। સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। મિથુન રાશિ એ બુધની રાશિ છે, એટલે કે તે મિત્રની રાશિમાં જ પ્રવેશ કરવા જઈ રહ્યા છે। આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે। તો આવો હવે જાણીએ તમારી રાશિ પરનો પ્રભાવ। સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલય, એટલે કે મેષ રાશિની। તો મેષ રાશિના લોકો માટે સૂર્ય 5મા ભાવના સ્વામી છે અને હવે 3જા ભાવમાં ગોચર કરશે। 5મું સ્થાન એ બુદ્ધિ, શિક્ષણ, બાળકો, સર્જનાત્મકતા અને ભાગ્ય સાથે જોડાયેલું છે, જ્યારે 3જો ભાવ હિંમત, સંદેશા વ્યવહાર, પ્રયત્ન, કુશળતા અને ટૂંકી યાત્રાઓનું પ્રતિનિધિત્વ કરે છે। જ્યારે 5મા ભાવના સ્વામી 3જા ભાવમાં સ્થિત થાય છે, ત્યારે તે વ્યક્તિને મહેનતુ, હિંમતવાન અને ધ્યેયલક્ષી બનાવે છે। આ સમય દરમિયાન તમારામાં આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે। તમે તમારા વિચારો મજબૂતીથી વ્યક્ત કરી શકશો અને તમારા નિર્ણયો વધુ અસરકારક બની શકે છે। જો તમે મીડિયા, કોમ્યુનિકેશન, માર્કેટિંગ, સેલ્સ, લેખન અથવા સર્જનાત્મક ક્ષેત્રમાં સામેલ છો તો આ સમય ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ શકે છે। કાર્યસ્થળ પર તમારી આયોજન કુશળતા મજબૂત થઈ શકે છે અને તમે તમારા કાર્યને વ્યૂહાત્મક રીતે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો। મિથુન રાશિમાં સૂર્યનું ગોચર ભાઈ બહેનો અને નજીકના સંબંધીઓ સાથેના સંબંધો સુધારવાનો સમય પણ હોઈ શકે છે। તમને તમારા પ્રિયજનોનો સાથ મળી શકે છે, જે તમારી માનસિક શક્તિમાં વધારો કરશે। જો તમે જમીન, મકાન, મિલકત અથવા રોકાણ સંબંધિત નિર્ણયો લેવાનું વિચારી રહ્યા છો અને તમારી કુંડળીમાં પરિસ્થિતિઓ અનુકૂળ છે, તો આ સમય ફાયદાકારક સાબિત થઈ શકે છે। ટૂંકી યાત્રાઓ અથવા ધાર્મિક યાત્રાઓ શક્ય છે, જે માનસિક શાંતિ અને નવી ઉર્જા લાવશે। તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહી શકે છે, પરંતુ વધુ પડતું કામ ટાળવું મહત્વપૂર્ણ છે। તમને સરકારી કામ, દસ્તાવેજીકરણ અથવા વહીવટી કાર્યોમાં પણ સહાયક મળી શકે છે। આ સમય દરમિયાન સૌથી મહત્વપૂર્ણ પ્રથા એ છે કે પોતાના પિતાની સેવા કરવી। વધુમાં જરૂરિયાત વ્યક્તિને અથવા પિતા સમાન વ્યક્તિને દૂધ અને ચોખા ખવડાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ પ્રથા સૂર્યના આશીર્વાદ વધારવા, આત્મવિશ્વાસ મજબૂત કરવા અને ભાગ્યમાં વધારો કરવા માટે માનવામાં આવે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બબઉ, વૃષભ રાશિની। તો વૃષભ રાશિના લોકો માટે સૂર્ય 4થા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે 2જા ભાવમાં પ્રવેશ કરવાના છે। 2જો ભાવ એ ધન, બચત, પરિવાર, વાણી અને ખોરાક સાથે જોડાયેલો છે। સામાન્ય રીતે 2જા ભાવમાં સૂર્યનું ગોચર ખૂબ મજબૂત માનવામાં આવતું નથી, પરંતુ આ વખતે સૂર્ય મિથુન રાશિમાં રહેવાના છે અને બુધના ટેકાથી પરિણામો સંતુલિત થઈ શકે છે। આ સમયે તમારે નાણાકીય બાબતોમાં કાળજીપૂર્વક અને સમજદારીપૂર્વક નિર્ણયો લેવાની જરૂર પડશે। ખર્ચ અચાનક વધી શકે છે, પરંતુ ઘણા જરૂરી અથવા ઉપયોગી હોઈ શકે છે, જેમ કે ઘર, પરિવાર અથવા આવશ્યક જરૂરિયાતો પર ખર્ચ થવો। જો તમે તમારા નાણાકીય બાબતોનું યોગ્ય રીતે આયોજન કરો છો તો તમારી નાણાકીય પરિસ્થિતિ સંતુલિત રહી શકે છે। તમારા આહાર અંગે ખાસ કાળજી રાખવાની જરૂર પડશે। આ સમયે તમને મસાલેદાર, તીખો અને બહારનો ખોરાક ખાવાની ઈચ્છા થઈ શકે છે। જો સંતુલન જાળવવામાં ન આવે તો તમને પેટ, પાચન અથવા એસિડિટીની સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે। તેથી સ્વસ્થ અને સંતુલિત આહાર જાળવવો જરૂરી છે। આંખોની સામાન્ય સ્થિતિ સારી રહી શકે છે, પરંતુ તેમ છતાં મોબાઈલ ફોન, સ્ક્રીન ટાઈમ અને તીવ્ર સૂર્યપ્રકાશથી પોતાને બચાવવા જરૂરી છે, કારણ કે આ સમય આંખોની હળવી સમસ્યાઓ થવાની શક્યતા રહી શકે છે। પરિવાર સાથે સમય વિતાવવાથી માનસિક સંતુલન જળવાઈ રહેશે। તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ છે, કારણ કે ક્યારેક તમારા શબ્દોનો ખોટો અર્થઘટન થઈ શકે છે। આ સમય દરમિયાન
મંદિરમાં નાળિયેર અને બદામનું દાન કરવું એ સૌથી અસરકારક ઉપાય માનવામાં આવે છે. આ ઉપાય પરિવારમાં નાણાકીય સ્થિરતા, માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા જાળવવામાં મદદ કરે છે તેવું માનવામાં આવે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ, મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે સૂર્ય ત્રીજા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન તે તમારી જ રાશિમાં પ્રવેશ કરવાના છે. પહેલો ભાવ એ જીવનની દિશા, વ્યક્તિત્વ, આત્મવિશ્વાસ, સ્વાસ્થ્ય અને વિચારસરણીનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રથમ ભાવમાં સૂર્યની ઉપસ્થિતિ વ્યક્તિને આત્મવિશ્વાસ પૂર્ણ બનાવે છે, પરંતુ ક્યારેક ઘમંડ અને ગુસ્સો પણ લાવી શકે છે. આ સમય દરમિયાન તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થઈ શકે છે. લોકો તમારા શબ્દોની પ્રશંસા કરી શકે છે, પરંતુ તમારા વર્તનમાં સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુ પડતા હઠીલા અથવા ગુસ્સાવાળા બનવાથી સંબંધોમાં અંતર આવી શકે છે. કામમાં કેટલીક અડચણો આવી શકે છે, પરંતુ ધીરજ અને શિસ્ત સફળતા તરફ દોરી શકે છે. આ ગોચર દરમિયાન સરકાર, વહીવટ અથવા વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવવાથી ફાયદો થશે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો ખરાબ ખાવાની આદતો પેટની સમસ્યાઓ, એસિડિટી, ગેસ અથવા પાચન સમસ્યાઓ તરફ દોરી શકે છે. નિયમિત યોગ, પ્રાણાયામ અને સવારની ચાલ ખૂબ જ ફાયદાકારક તમારા માટે સાબિત થઈ શકે છે. મિથુન રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન સંબંધોમાં ગેરસમજ ટાળવી મહત્વપૂર્ણ છે. વાતચીતમાં સંતુલન જાળવવું એ તમારી સફળતામાં મુખ્ય પરિબળ બની શકે છે. આ ગોચર દરમિયાન એક ખાસ ઉપાય તરીકે આખા મહિના દરમિયાન ગોળનું સેવન ન કરવું શુભ માનવામાં આવે છે. આ ઉપાય સૂર્ય સાથે સંકળાયેલા નકારાત્મક પ્રભાવોને ઘટાડવામાં અને માનસિક સંતુલન જાળવવામાં મદદ કરી શકે છે. તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 15 જૂનથી સૂર્ય મિથુન રાશિમાં ગોચર કરતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.